ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદમાં પોલીસની મોટી કાર્યવાહી. નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાંથી રૂપિયા 5.23 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ઝડપાયો. થરાદ પોલીસને મળેલ ચોક્કસ અને વિશ્વસનીય બાતમી આધારે થરાદ રાહ રોડ પર રાહ ગામની સીમમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન નંબર પ્લેટ વગરની શંકાસ્પદ સ્વિફ્ટ કારને અટકાવી કડક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના કુલ 1277 બોટલ ટીનનો મોટો જથ્થો મળી આવ્યો. આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 1,68,200 જેટલી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ કાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 5,23,200નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ કેસમાં જોગસી ગણપતસિંહ દેવડા, ઉંમર વર્ષ 35, રહે વિંછીવાડી, તાલુકા ધાનેરાને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે પરિવહન થતું હોવાનું સામે આવ્યું છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી થરાદ પોલીસ દ્વારા પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ ચૌધરી અને ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ કાર્યવાહીને મોટી સફળતા ગણાવી છે અને આગળની તપાસ શરૂ કરી છે. એવા રાણાભાઈ પારેગી, વાવ, થરાદ.